મુદ્દો અમારા એસોસિએશનના મેમ્બરોનો એવો હતો કે અમે જે તે ટાઈમે બીઆઈએસ અને આઈએસઆઈ વગરની સાયકલનું વેચાણ કરનારા અને જીએસટી બિલ વગર જે સાયકલનું વેચાણ ચાલી રહ્યું હતું એ મુદ્દે અમે સીપી સાહેબને રૂબરૂ ફરિયાદ કરી હતી. એ મામલે સીપી સાહેબે કાયદેસર કાર્યવાહી કરીને આ લોકોનો માલ જપ્ત કરવામાં આવ્યો હતો અને માલ જપ્ત કર્યા પછી મહિના પછી ફરીથી આ લોકોએ આ પ્રવૃત્તિ સુરતમાં આદરી છે અને એ લોકોએ અમારા એસોસિએશન વિરોધ અને અમારા મેમ્બર અને એઝ અ પ્રેસિડેન્ટ મારા વિરોધ જીએસટીના ઓફિસર તરીકે રેડ પાડવાનું અને ઘૂસપટ્ટી માંગવાના આરોપોસર જે તે મીડિયાને ગેરમાર્ગે દોરી આવા ન્યૂઝો ફેલાવ્યા છે એ તદ્દન આધાર વિહોણા અને ખોટા ન્યૂઝો છે. તે વિરોધમાં અમે આ કોન્ફરન્સ રાખી હતી અને જેમાં અમે આ પુરાવા રજૂ કર્યા. આ ચાલી રહ્યું છે છેલ્લા 3 મહિનાથી. 2 મહિના એ લોકોએ નોનસ્ટોપ અલગ અલગ 5-5 દિવસ કામરેજ સ્કીમ સચિન જેવા વિસ્તારોની અંદર આવું વેચાણ કર્યું. વેચાણ કર્યા પછી એ લોકો કિરણ ચોક જેવા વિસ્તારમાં આવ્યા હતા ને અમે ત્યાં લાઈવ વિડીયો સાથે અમારા એસોસિએશન સાથે અમે લાઈવ સ્ટિંગ ઓપરેશન કરીને એમણે પુરાવા લીધા હતા અને જીએસટી બિલ માગ્યું હતું તો એમણે ના આપ્યું. પછી અમે ફરિયાદ રજૂ કરી હતી. તો 1 મહિનાથી વેચાણ નહોતું ચાલી રહ્યું અને પાછા હવે 2 દિવસથી વેચાણ ચાલુ કરી રહ્યા. હા, આ બારામાં અમારી પાસે એવા વિક્ટીમો છે જેણે બહુ બધી કમ્પ્લેનો કરી છે, જેના અમારી પાસે બધા પુરાવા છે. એના બિલ છે, જે બિલની અંદર સીન નંબર જીએસટી બિલ માંગ્યા તો જીએસટી નંબરને બધું ખોટું પુરાવા રજૂ કરવામાં આવ્યા છે. એ તદ્દન આધાર વિહોણા છે, જેથી એ લોકોનો માલ પણ હજુ છોડવામાં નથી આવ્યો. આગામી કાર્યવાહી આવું આ લોકો દ્વારા ચાલુ રહેશે તો અમે કોર્ટને અરજી કરવાના છીએ અને બીઆઈએસ જેવા ડિપાર્ટમેન્ટને અમે આ રજૂઆત કરેલી છે. જે પણ કાર્યવાહી કરશે અને કાયદેસર જે પણ ગુનાહિત ચાલી રહ્યું છે એના વિરોધ અમે ફરિયાદ કરવાના છે કોર્ટમાં અને સીપી સાહેબને રૂબરૂ.